આનો લાભ આપી ગયા છે એવા પુનિત બાપુ પધાર્યા છે, જેઓ આપણા ધર્મ માટે, સનાતન ધર્મને પ્રચાર કરવા માટે પુનિત બાપુ અત્યારે જહેમત ઉઠાવી રહ્યા છે. તો પુનિત બાપુનું પણ પૂજ્ય બાપુને વિનંતી કરશું કે શાલ ઓઢાડીને સન્માનિત કરે. આપણે જોરદાર તાળીઓથી અમને વધાવશું. ખૂબ ખૂબ કવરાય. ફૂલ નહીં પણ ફૂલની પાકડી અમારા રામ પાસો જગ્યાના સાધુ સંતોને અપાતી હોય. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પૂજ્ય બાપુની વાણીનો પણ આપણે થોડોક લાભ લેશું. પૂજ્ય પુનિત બાપુ. बोलिए श्री रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, सत्य सनातन धर्म की. સૌપ્રથમ આ રામપાસરોની ભજન ભૂમિને હું પ્રણામ કરું છું. આ માટીને મારા મસ્તક ઉપર ચડાવું છું. ત્યારબાદ અહીંયાની જે પવિત્ર અને પ્રવાહી ગુરુ પરંપરા છે, સૌપ્રથમ જગમોહનદાસજી બાપુ, ઓમકારદાસજી બાપુ, જસુદાસજી બાપુ અને વર્તમાન અમારે વહાલા રાજેન્દ્રદાસજી બાપુના ચરણોમાં હું પ્રણામ કરું છું. આ પવિત્ર જગ્યા પર વ્યાસપીઠ બિરાજમાન થઈ, વ્યાસપીઠ ઉપર બિરાજતો આ વૈશ્વિક સદગ્રંથ શ્રી રામચરિત માનસ, જે પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, જે પ્રભુની શબ્દ મૂર્તિ છે, એમને હું પ્રણામ કરું છું. વ્યાસપીઠ ઉપર બિરાજિત અમારે પૂજ્ય બાપુ વિષ્ણુ બાપુના ચરણોમાં પણ હું પ્રણામ કરું છું. એમની સાથે જેમનો સંગીત વૃંદ છે એમને પણ મારા પ્રણામ. ખાસ તો અમારે ગુરુ કૃપા મિત્ર મંડળના બધા જ મિત્રો જે દર વર્ષે આવું સુંદર સત્કાર્ય કરે છે, એમને હૃદયથી હું શુભકામના પાઠવું છું. ચરણોમાં પ્રાર્થના કરું કે તમને આવીને આવી બળ પૂરું પાડતા રહે, કે દર વર્ષે તમે આવું કાર્ય કરતા રહો. અહીંયા સાધુ સંતો બિરાજમાન છે, એમના ચરણોમાં પણ પ્રણામ કરું છું. ટૂંકમાં અહીંયા ઉપસ્થિત આપ સર્વોને મારા પ્રણામ. જય સિયારામ. આજે આમ તો તમારા બધાના ભાગ્યની સરાહના કરવાનું આમ મન થાય છે, કારણ જાણે અજાણે તમને ઘણા બધા ફળોની પ્રાપ્તિ થઈ રહી છે. આપણે રામચરિત માનસના જે 7 કાંડ બતાવ્યા છે, એ 7 કાંડની અલગ અલગ ફલશ્રુતિ માનસકારોએ બતાવી છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને 7મો કાંડ એ ઉત્તરકાંડ. તો 7 કાંડની ફલશ્રુતિ અલગ અલગ વર્ણવી છે. જેમ કે પહેલો કાંડ એ બાલકાંડ છે, તો બાલકાંડની ફલશ્રુતિ બતાવી છે સુખ સંપાદન, કે જે પણ વ્યક્તિ બાલકાંડની કથા સાંભળે, સમજે, આ કથાને હૃદયમાં ધારણ કરીને એ પ્રમાણે થોડીક આચરણ કરી લે તો એને જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે. તમે બાલકાંડનો અભ્યાસ કરો તો ખ્યાલ આવશે, આ કથામાં વધતા ઓછા પ્રમાણમાં બધાને સુખની પ્રાપ્તિ થઈ છે. શરૂઆતમાં તુલસીદાસજી લખ્યું કે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, કે હું આ ગ્રંથની રચના કરું છું માત્ર ને માત્ર મારા અંતઃકરણને સુખ મળે એટલા માટે. મહારાજા દશરથના ઘરે પુત્ર નહોતો, 4 પુત્રની પ્રાપ્તિ થઈ, એમને સુખની પ્રાપ્તિ થઈ. ત્યાંથી તમે કથામાં આગળ વધો, ભગવાન શંકર અને ભૂષણજીને બાલક રામના દર્શન થયા, એમને સુખની પ્રાપ્તિ થઈ. ત્યાંથી કથામાં તમે આગળ વધો તો પ્રભુએ વિશ્વામિત્રજીને યજ્ઞની રક્ષા કરી, તો એમને સુખની પ્રાપ્તિ થઈ. ત્યાંથી કથામાં આગળ વધો, અહલ્યાનો ઉદ્ધાર થયો, એમને સુખની પ્રાપ્તિ થઈ. ત્યાંથી કથામાં આગળ વધો તો પ્રભુ મિથિલા પહોંચ્યા, મિથિલાવાસીઓને પ્રભુના જ્યાં સુંદર શ્યામ શરીરના દર્શન થયા, એટલે એમને પણ પરમ સુખની પ્રાપ્તિ થઈ. ત્યાંથી તમે કથામાં આગળ વધો તો પ્રભુના હાથે ધનુષ્યનો ભંગ થાય છે. જેવો ધનુષ્યનો ભંગ થયો એટલે સીતાજી, જનક રાજા, સુનૈનાજી આ બધાને સુખની પ્રાપ્તિ થઈ. ત્યાંથી કથામાં તમે આગળ વધો, પરશુરામજી પધારે છે અને પરશુરામજીને જેવી ખબર પડી કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે, એટલે પ્રભુની સુંદર સ્તુતિ કરે, એમને પણ સુખની પ્રાપ્તિ થઈ છે. અને છેલ્લે તો બાલકાંડની સમાપ્તિ કરતા સ્પષ્ટ લખ્યું છે કે સુખ પાવહી, કે જે પણ બાલકાંડની આ કથા સાંભળશે એને પરમ સુખની પ્રાપ્તિ થશે. એટલે તમને સુખની પ્રાપ્તિ તો થઈ ચૂકી છે, આ પેલું ફળ તમને મળ્યું છે. સર્વદા સુખ પાવહી, કે જે પણ બાલકાંડની કથા સાંભળે એને સુખની પ્રાપ્તિ થાય છે. બીજો કાંડ અયોધ્યાકાંડ છે. અયોધ્યાકાંડની ફલશ્રુતિ બતાવી છે પ્રેમ સંપાદન, કે જે પણ વ્યક્તિ અયોધ્યાકાંડની કથા સાંભળે, સમજે, એને પ્રેમની પ્રાપ્તિ થાય. કારણ અયોધ્યાકાંડમાં ભરતજીનું ચરિત્ર પ્રધાન છે અને ભરતજી એ પ્રેમની મૂર્તિ છે. ઉત્તરકાંડમાં એક છંદ છે, જેનું પ્રેમ અરુ શૃંગાર તનુ ધરી. રામજીને જ્યારે ભરતજી ભેટતા હતા, જ્યારે તુલસીદાસજી લખ્યું કે જ્યારે
શૃંગાર અને પ્રેમ રસ મનુષ્ય દેહ ધારણ કરીને એકબીજાને ભેટતા હોય એવું વાતાવરણ ત્યાં ઊભું થયું હતું. એના આધારે હું કહી શકું કે ભરતની પ્રેમની મૂર્તિ છે. એટલે જે અયોધ્યાકાંડની કથા સાંભળે એને હૃદયમાં પ્રેમ પ્રગટે છે. અને પ્રેમની એક પ્રખ્યાત ચોપાઈ રામચરિતમાનસમાં અયોધ્યાકાંડમાં છે કે રામ હિ કેવલ પ્રેમ પ્રિયારા, કે રામને સૌથી વધારે કોઈ વસ્તુ વાલી હોય તો એ પ્રેમ છે. તો અયોધ્યાકાંડની કથા સાંભળવાથી હૃદયમાં પ્રેમ પ્રગટે છે. ત્રીજો કાંડ એ અરણ્યકાંડ છે. અરણ્યકાંડની ફલશ્રુતિ બતાવી છે વિશુદ્ધ જ્ઞાન વૈરાગ્ય સંપાદન. અરણ્યકાંડની કથા સાંભળવાથી જ્ઞાન પણ મળે છે અને વૈરાગ્યમય જીવન પણ બને છે. મહાભારતમાં જેટલું મહાત્મય ભગવદ્ ગીતાનું છે ને એટલું જ મહાત્મય રામચરિતમાનસમાં અરણ્યકાંડનું છે. કારણ કે અરણ્યકાંડમાં સૌથી વધારે જ્ઞાનના ઉપદેશ છે. 16 ઉપદેશો છે નાના મોટા. કેટલા? 16. શરૂઆત કરું તો પેલા જયંત અને નારદજી જયંતને જ્ઞાનનો ઉપદેશ આપે છે. ત્યાંથી આગળ વધો એટલે અનસુયાજી સીતાજીને જ્ઞાનનો ઉપદેશ આપે છે. ત્યાંથી આગળ વધો અગસ્ત્ય મુનિ રામજીને જ્ઞાનનો ઉપદેશ આપે છે. ત્યાંથી આગળ વધો એટલે રામજી લક્ષ્મણજી પંચવટીના પટાંગણમાં જ્ઞાનનો ઉપદેશ આપે છે. ત્યાંથી આગળ વધો શૂરપંખા રાવણને જ્ઞાનનો ઉપદેશ આપે છે કે રાજનીતિ બિન ધન બિન ધર્મ હરિ સમર્પે બિન સતકર્મ વિદ્યા બિન વિવેક ઉપજાય સંગત જતી કુમંત તે રાજા. આ શૂરપંખાએ રાવણને જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. ત્યાંથી તમે આગળ વધો એટલે મારી જ રાવણને ઉપદેશ આપે છે. આમ ક્રમશઃ તમે છેલ્લે પહોંચો એટલે ભગવાન રામ શબરીને નવોદા ભક્તિ કેન્દ્રમાં રાખીને જ્ઞાનનો ઉપદેશ આપે છે. તો જે પણ વ્યક્તિ અરણ્યકાંડની કથા સાંભળે જ્ઞાનની પ્રાપ્તિ થાય, પણ કેવું જ્ઞાન? વૈરાગ્યમય જ્ઞાન. કારણ કે અરણ્યકાંડના જે પણ ચરિત્રો છે એ ક્યાંક ને ક્યાંક પરમ વૈરાગી છે. તો અરણ્યકાંડની કથા સાંભળવાથી જ્ઞાન મળે, પણ કેવું? વૈરાગ્યમય જ્ઞાનની પ્રાપ્તિ થાય. ચોથો કાંડ એ કિષ્કિંધાકાંડ. તો કિષ્કિંધાકાંડની ફલશ્રુતિ બતાવે છે સંતોષ. કિષ્કિંધાકાંડની કથા સાંભળો ને એટલે પરમ સંતોષની પ્રાપ્તિ થાય. કારણ કે ત્યાંના બધા ચરિત્રોને સંતોષ મળ્યો છે. કથાની શરૂઆતમાં પહેલી મુલાકાત રામજી અને હનુમાનજીની થાય. હનુમાનજીની મુલાકાત જ્યાં રામજી સાથે થઈ એટલે હનુમાનજીને સંતોષ મળ્યો કે જે વર્ષોથી મારા ઈષ્ટની રાહ જોતો હતો એ મારા ઈષ્ટ પધારી ચૂક્યા છે. એટલે હનુમાનજીને સંતોષ મળ્યો. હનુમાનજીએ રામજીની મિત્રતા સુગ્રીવ સાથે કરાવી એટલે સુગ્રીવને પણ સંતોષ મળી ગયો કે હવે મને પ્રભુ મળી ચૂક્યા છે, હવે મારો ઉદ્ધાર થઈ જશે, મારા સગળા મનોરથો પૂરા થશે. ત્યાંથી જ તમે કથામાં આગળ વધો એટલે પ્રભુ વાલીને પરમપદ આપે છે એટલે વાલીને પણ સુખની પ્રાપ્તિ થઈ. વાલીની હાજરીમાં પ્રભુએ અંગદનો હાથ પકડ્યો એટલે અંગદને સુખની પ્રાપ્તિ થઈ કે મારા લૌકિક બાપનું તો મૃત્યુ થયું છે પણ મને પારલૌકિક બાપ મળી ગયો. જગતના બાપે મારું બાવડું પકડી લીધું. આ અંગદને પણ સુખની પ્રાપ્તિ થઈ. ત્યાંથી આગળ વધો એટલે તારા ખૂબ રડે છે કારણ કે એમના પતિનું અવસાન થયું. તો પ્રભુ એને નિર્મળ જ્ઞાન આપે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા એને જ્ઞાન આપી એટલે તારાને પણ સંતોષની પ્રાપ્તિ થઈ. ત્યાંથી કથામાં આગળ વધો એટલે હનુમાનજી સીતાજીને શોધ કરતા કરતા સ્વયંપ્રભાની ગુફામાં પ્રવેશે છે. જ્યાં હનુમાનજીને જોયા એટલે સ્વયંપ્રભાને પણ સંતોષ થયો કે પ્રભુના દૂતો આવી ગયા છે એટલે નક્કી મારું કાર્ય પૂરું થયું છે, હવે મને પરમપદ મળશે. સ્વયંપ્રભાને સંતોષ થયો. ત્યાંથી કથામાં આગળ વધો એટલે આ દક્ષિણ દિશાની ટુકડી સંપાતિને મળે છે. સંપાતિએ કીધું કે મેં દેખ્યું તુમ નાહી ગીધ દ્રષ્ટિ અપાર. તમે નહીં જોઈ શકો, હું જોઈ શકું છું. આ 400 ગાવ સમુદ્ર ઓળંગીને સામા કિનારે સીતાજી છે. જે પણ 400 ગાવનો સમુદ્ર ઓળંગીને સામા કિનારે જઈ શકે એ પ્રભુનું કાર્ય કરી શકશે. એટલે પ્રભુ સીતાજીના સમાચાર આપી અને સંપાતિને પણ સંતોષ મળે છે કારણ એને નવું જીવન મળી ગયું છે. અને છેલ્લે કિષ્કિંધાના અંતકાંડમાં હનુમાનજીને પણ સંતોષ મળ્યો. કઈ રીતે? જામનજી એને બળ યાદ અપાવી દે છે કે હનુમાન રામ કાજ લગી તવ અવતાર. તારો જન્મ રામ કાર્ય કરવા માટે થયો છે અને રામ કાર્ય કરવાનો હવે યોગ્ય અવસર આવી ગયો છે. આ સાંભળતા હનુમાનજીને સંતોષ મળ્યો છે. માટે કિષ્કિંધાકાંડની કથા સાંભળવાથી મનુષ્યને સંતોષ મળે છે. પાંચમો કાંડ છે એ સુંદરકાંડ. સુંદરકાંડની ફલશ્રુતિ બતાવી છે શરણાગતિ. સુંદરકાંડની કથા સાંભળો એટલે તમને પ્રભુનું શરણ મળે, પ્રભુની શરણાગતિ મળે. કારણ કે હનુમાનજી આ કાંડમાં બધાને શરણાગતિનો જ ઉપદેશ આપ્યો છે. તમે લંકીને જોઈ લ્યો, સિંહકાને પરમપદ આપી અને શરણ આપી દીધું. ત્યાંથી આગળ વધો, વિભીષણજીને જે મંત્ર આપ્યો આપણે હનુમાન ચાલીસામાં ગાય ને, તુમરે મંત્ર વિભીષણ માન, આ મંત્ર કયો? આ શરણાગતિનો મંત્ર હતો. હનુમાનજી પૂછ્યું કે તમારે આ બધી માથાકૂટમાંથી છૂટી જવું વિભીષણજી? બોલે હા. તો એક કામ કરો, પ્રભુની શરણાગતિ સ્વીકારી લ્યો, તમારા બધા મનોરથો પૂરા થશે. તો એ શરણાગતિનો મંત્ર હતો. ઘણા સંતો એવું કહે છે બાપુ કે સુંદરકાંડની ફલશ્રુતિ એ ભક્તિ છે, પણ શરણાગતિ ને ભક્તિ આ એક છે. આ યોગ વાસિષ્ઠ રામાયણમાં લખ્યું છે કે શરણાગતિ એ જ ભક્તિ છે.
આગળ તમે વધો એટલે છેલ્લે સમુદ્ર સુધી બધાને શરણાગતિ મળે છે. હું તો સુંદરકાંડનો ઉપાસક છું, એટલે સુંદરકાંડના ઉપાસક તરીકે હું કહી શકું કે 7 કાંડમાં સુંદરકાંડ છે ને એ પરિપૂર્ણ છે. એમાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ, કર્મ, સત્ય, પ્રેમ, કરુણા, ભજન, ભાવ, ભરોસો બધી વસ્તુ મળી જાય. આ મારો નિજ અનુભવ હું તમને કહું છું. અત્યારે વર્તમાન સમયમાં એક ચોપાઈની વ્યાખ્યા કરું છું સુંદરકાંડની. હું મને કીધું કે એક ચોપાઈને અમારે સમજવું છે. શરૂ જ છે, હજી તો 9-10 વિડીયો બનાવ્યા છે, પણ તમે આખી સિરીઝ સાંભળશો તો ખ્યાલ આવશે. સુંદરકાંડનો અભ્યાસ કરવાથી, આશ્રય કરવાથી આ સંસારમાં એક પણ વસ્તુ દુર્લભ નહીં રહે. આ મારો નિજ અનુભવ છે. તો સુંદરકાંડની ફલશ્રુતિ એ શરણાગતિ છે. છઠ્ઠો કાંડ છે એ લંકાકાંડ. આ લંકાકાંડની ફલશ્રુતિ એ મુક્તિ છે. કારણ કે આ કાંડમાં પ્રભુએ બધાને મુક્ત કરી દીધા. એ રાવણ હોય, એ કુંભકર્ણ હોય, એ ઇન્દ્રજીત હોય, નાના મોટા બધા જ રાક્ષસોને પરમપદ, નિર્વાણ પદ એને મુક્તિ આપી છે. તો લંકાકાંડની ફલશ્રુતિ એ મુક્તિ. અને છેલ્લો 7મો કાંડ, આ 7મા કાંડની ફલશ્રુતિ છે આપણે બધા જાણીએ છીએ કે પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું. કે જે ઉત્તરકાંડની કથા સાંભળશે એને જીવનમાં જેવો તેવો નહીં, ક્ષણિક નહીં, પણ પરમ વિશ્રામની પ્રાપ્તિ થશે, પરમ વિશ્રામ મળશે. કારણ કે ઉત્તરકાંડમાં જ ભરદ્વાજજીને યાજ્ઞવલ્કજી પાસેથી રામકથા સાંભળીને વિશ્રામ મળ્યો, ગરુડજીને ભૂષણજીજી પાસેથી રામકથા સાંભળીને વિશ્રામ મળ્યો, પાર્વતીજીને ભગવાન શંકર પાસેથી રામકથા સાંભળીને વિશ્રામ મળ્યો, અને તુલસીદાસજીને આ ગ્રંથની રચના કરી પરમ વિશ્રામની પ્રાપ્તિ થઈ. માટે ઉત્તરકાંડની ફલશ્રુતિ એ વિશ્રામ છે. માટે તમારા ભાગ્યની મેં સરાહના કરી કે જાણે અજાણે તમને આ 7 ફળોની પ્રાપ્તિ થઈ. માટે તમે બધા ભાગ્યશાળી છો કે આ 7 ફળ તમને મળી ગયા છે. તો વધારે કાંઈ ન કહેતા મારી પ્રસન્નતા વ્યક્ત કરું, હું અહીં આવી શકું. આપ સર્વને મારા પ્રણામ, બંને બાપુના ચરણોમાં પ્રણામ. જય સિયારામ.